આપણે કલાકો સુધી અરીસા સામે ઊભા રહીએ છીએ અને આપણા કપડાં, આપણું ફેસ, આપણું હેરસ્ટાઈલ વગેરે ઠીક કરીએ છીએ, પણ શ્રીમદ ભાગવતમ આપણી સામે એક અલગ પ્રકારનો અરીસો ધરે છે. એવો અરીસો કે જે બહારનું શરીર નહીં પણ અંદરના આત્માને દેખાડે છે. મથુરામાં એક સ્ત્રી હતી, કુબ્જા. દેખાવમાં ક્રુકેટ, ઘણી જગ્યાએથી શરીર વાંકું ચૂકું હતું, પણ તેના હૃદયમાં કૃષ્ણ માટે પ્રેમ હતો. જ્યારે તેણે કૃષ્ણને ચંદન લગાવ્યું અને ભગવાને તેની ભક્તિ જોઈ, ત્યારે એક સ્પર્શથી તેને સુંદર બનાવી દીધી. ફક્ત બહાર શરીર જ નહીં, અંદરથી પણ. કારણ કે સાચું સૌંદર્ય શરીરમાં નથી, તે છે હૃદયની ભક્તિમાં અને આપણા ઈરાદામાં. દુનિયા બહારનું રૂપ જુએ છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ અંદરના આત્માની નિર્મળતા અને પવિત્રતા જુએ છે. તમારો અરીસો શું જુએ છે? જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો તેને શેર કરો અને ઉપદેશામૃતને સબસ્ક્રાઇબ કરો. હરે કૃષ્ણ.